સમજવા જેવો જવાબ આવ્યો તો હાંભળ દીકરા, હાંભળ દીકરા. આવડિયા માતા માતા મારા વીરા ખેતલા દોરી અગર ના ઘણી બોલા પિતા હોજો મારા વીરા ખેતલા ન તારે શંકર જેવા દેવ. માતા દોરી અખર નાગણી પિતા શંકર જેવા દેવ. અને ધનરવતી નામની નાગણી તને ખીલના ઝાડવે જન્મ કરાવું છું મારા વીરા. અને તું તો નામગુણ નાગના ભાળે નામગુણ નાગના ભાળે. માતાજી ચડમાં બચા શિવ પૂજે મારી શક્તિને કેટલા ચૂકને જાણે. આ તો ભાલાડી માતાજી કહેવાય. આ તો ભાલાડી માતાજી કહેવાય. કોઈ એક જુગને જાણે, કોઈ બે જુગને જાણે, કદાચ કોઈ ચાર જુગને જાણી બેઠી હોય. મારી વડી આજ્ઞા કરી શક્તિ એમ કીધું કે હું તો છનું યુક્ત જળની માલિકા બની. હે ભોળાનાથ, છનું યુક્ત જળની માલિકા વહી. જેટલા મારા માથાના વાળ છે ને ભોળાનાથ, વાળ છે ને ભોળાનાથ, વાળ છે ને ભોળાનાથ, જેટલા મારા માથાના વાળ છે ને એટલા જુગને તો હું જાણીને શક્તિ બેટી માં, શક્તિ બેટી માં, શક્તિ બેટી અઠિયો વરદારો કહેવાય. કોઠું લઈને ધીમે 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 હાલો આવતો હોય. મારી વડી આજ્ઞા કરી શક્તિ કીધું ભાઈ. કે આ તારી કોઠુંની માલીમાં શું કર્યું છે?
કે આની મારી પાસે તો ખારું લૂણ મીઠું ભર્યું છે. હા ભાઈ બેટા, રાજા કરણની વેળા થઈ જાય અને પોઠું લઈને આવ્યો ઉભો રહે. ભલું ના ભાણ ભાણ તમારા ભાવના જીવન લગ મારે મારી રાજ્ય કસોટરાવું. સવારનો દીવગે રાજા કરણની વેળા થાય અને તારા આ પોઠુંની માલમાં મીઠું ભર્યું છે ને ખારું લૂણ ભર્યું છે ને અને મીઠાની જો હાકરું ના બનાવું અને હાકરિયા ડોડાની જો શક્તિ ન થાવ તો દીકડીમાં દુઃખ જાણવાના પણ મારી ઉતરી મારી પાટડી ના એક ગધ રૂપિયા સમસાન ની માલિકા મારી વડીલ યાદ કરી શકતી. અત્યારે તો માતાજી પાસે માંગે શું માંગે, માંગી માંગી શું માંગે, કાળા માથાનો માંડવી. પણ તેથી તો પાટડી ના સમસાન ની માલિકા જેને માહોરી ના ભોગ દીધા હતા. હરપાળને ઝાલા શમશાન ની માલિકા આકાશ ને માથી ઈ હાથ નીચે આવ્યો તેથી એમ કીધું હરપાળ દે લાય લાય મને વડી આધિયા કરી શક્તિ ને બહુ ભૂખ લાગી છે, લાય બેટા. અને તેથી માહોરી ના ભોગ દીધા અને મારી વડી આધિયા કરી શક્તિ આવી પણ એવી માતાજી કંદોરી ના પણ પેલા પેલા પાડશે ભુવા તારા માથા ની નહીં બાગડી. કંદોરી નું જેને સાસર કહેવાય. હાલની માલિકા ભાડલાની માલિકા ગમે એવો પ્રસંગ હોય, માતાજી નું કાર્ય હોય, કોઈ માતાજી નો ગમે એવો ભૂવો હોય અને 4 ચોક ની માલિકા જેથી સાસર લેવા નીકળે અને કંદોરી નું સાસર કહેવાય. કોઈ માતાજી નો ગમે એવો બાણાધારી ભૂવો હોય મારી ગાંડી કે મારી જગ્યાની માલિકા મારા સિવાય પેલા કોઈ સાસર નો નખાય. અને ચાદર ચોક ની માલિકા પેલા મારી ભાડલાની ગાંડી સાસર નાખે પછી બીજાથી નખાય. પછી બીજાથી નખાય.
મેરિયા મારું કયું માની જા મારી જોગડ હામે રેવા દે તું તો ઝગડા રેવા દે તું તો ઝગડા એ પણ મારું એક દીતન જેઠવાના ધારની ને લે મોજા બરાબર એ તેથી મને બાનું સરસે મને વાઠાડી ને માતાજી કોઈ બૂટ ને માતાજીના ગમે એવા બાનાધારી ભૂવા હોય પોતાના હાથની બાજુમાં સમજાય હું આ માતાજી સૌ એમ પણ બૂટ વાઠાડી આવે એટલે હત એમ કરે એનું કારણ શું કોઈ માતાજીને ફૂલડાની માળા ચડાવે કોઈ માતાજી એવું કામ કરતી હતી હીરનો હાર ચડાવે મેં કીધું ભક્તિ ખાંડાની ધાર છે અને ભૂવો છે ને એક જાતનો ઉકેડો છે ભાઈ આમાં તો કોઈ હારું બોલે અને ખરાબે બોલે માથે કાંટાળો તાજ રાખવો પડે તો ભૂવાની વેદના માતા સમજે અને માતાની વેદના છે ને એ ભૂવો સમજે ને એની વસ્તી સમજે ભાઈ એ માતાજીનો સમય કેવો હોય છે એ વેળા કેવી છે કોઈ હીરના હાર સડાવે કદાચ કોઈ મોતીના હાર સડાવે પણ મારા મેરા ભૂવાએ તો પોતાની જીભડી વાટી વાટી પોતાની જીભને વાઢ મૂકી અને વાઢ કરી કરી એનું તોરણ કરી અને મારી વાઢાડી બૂટને સડાઈ વાળવા બૂટને સડાઈ વાળવા